એમ કર હું અહીં બેહું તું બોરવાળા મંગાય પાણી આવવા દો કઈ શું કહ્યું અને પાણી આવે ને એટલે તું ચાલુ કરાવીને લાવજો લાઈટ આવે છે બરાબર હા હું અહીં બેહું અને તારે પાણી વાળીને આવવાનું બરોબર તો બીજો નહીં હો તું જાતા હું અહીં બેહું બરાબર બીવું ના હો જાતા હા બોલો પાણી ચાલુ કરો ને અમારા વાળા ખેતમ. હા તો બમ્ફડે વાપરી દેજો પાણી ચાલુ કરું હું હા જાઉં હા હું મારા બાપા અહીં વાપરવાનું છે ને. હોવ આપણે ભજન નું વાયક આવ્યું ને વાયકમાં જવાનું હા ભજન નો મન તો બહુ રસ અરે ભજન નો રસ હોય જ ને વાયક આવ્યું એટલે જવું જ પડે અને જવું જ પડે તા આપણે સજ મોડા પડ્યા હા જીવનભા આવા દેવા ભા હું આવું વાયક હેડો તમારે ભજન વાત લાભ થઈ તો મને હારું મને તું તો લાવી હું જાઉં બરોબર મને હારું મને ભક્તિનો ની જરૂરત હે એવું હે તો મને હારો રંગ લાગ્યો તમારે ડિસ્કો કરજો અરે મને તો જોરદાર થાવા અરે જો ડિસ્કો કરું તો કરી અરે જોરદાર કરું ભજન ગાતે આવડે ને પાહુ હોવા એ તો ગઈશું આપણે બરોબર હલાલ દેવાનું ના આવડે તો એમ જોડે લીટી હલાલ દેવાની હા લીટી હલાડવાનું અરે હું હલાડે તું તમે ગાયા કરજો બરોબર હું જોડે હલાડા કરે ભજનમાં તો એવી મજા આવે એવી મજા આવે તા તમે તો શું ભજનમાં વિક્રમ પાંતો પૂછો અરે ભજન જેવી રસ નહીં કોઈ જોરદાર ભજન થાય મજા આવશે ભજનમાં ભજનમાં તો આવવું પડે વાયક એટલે તો આપણે વાયકમાં તો જવું જ પડે ભજન નું એટલે મહત્વ અરે ભજન તમે હજુ જોયું નહીં ભજન તમે ભજનમાં શું સમજો તમે આવો તો ખબર પડે બરોબર ભજન જેવી મજા નહીં યાર એવું હોવતા તમે આવો તો કેટલો રસ છે ભજન પછી વાત કરું તમને ભજનમાં મોડું થાય ભજનમાં મોડું થાય ને એક જોખમ વાળી વાત છે એવું તો ખબર પડશે જીવનભાઈ ખબર પડશે જોખમ વાળી વાતમાં તો ખબર પડે તમને વાત કરું અમે પાણી વારવા આયા ને પણ અમારે પૂછા વેરાય હતા એટલે અમે તમે આયા થાવથી અમે બોલાયા તમને અમારે સાથ મળ્યો તમે જાણો આ ગામમાં કશું આવ્યું અમે હવે વાત વાપરી આ પાણી વારવા આવવાનું હતું ને તારે કેવી વાત એટલે કેવી વાત કે ઢોકણ નામનું કશું જનાવર આવ્યું હોય એવું ઢોકણ હોતું છે એટલે ભાઈ ત્યાં ઢોકણ ના કેમ હોય આ તો વગડામાં હોય બધું ના એ વાત મને એમ ના વિક્રમભાઈ એટલે ભાઈ ના મને આવે તો જાવ અમે ભાઈ ઢોકણ નહીં એ ઢાકણ નું અરે ભાઈ એને ફરતો વાર ના લાગો અરે વાઘ 12 કલાકમાં 12 ગૌની જેમ ફરે એ તો પણ વાત છોડે અલ્યા ડાકણે ફરે મને તો બહુ બીક લાગે હે એટલે તમે મારું માને ભજનમાં બેસો નહીં અમે આમ તો સાજે રાખો ને એટલે બહુ બીક લાગે ભારે બીક આ તો તમને જોયા કે અમે બેઠા ના તમે નાહી જવાના હતા પાણી વારવા નહીં રહેવાના એવું અમન જોઈને તમે બેઠા હા અમે તો અમને કહીએ ને અરે તું બહુ તે જોઈ નહીં અરે તું બી કણ અલ્યા ભાઈ મારે એટલા નહીં જીતા અલ્યા આપણે વધારે જણા થઈ ગયા બધા તમે શાંતિ રાખો મને તો બહુ બીક લાગે ભજનમાં મારે નહીં જવું
ડાકણ તો એટલે પણ દોત ભજનનું આવવા વાયક તમે લઈને આયા, અમે ઓછા લઈને આયા. પણ તાર ડાકણ નથી. પણ દાંતણ તાર નથી, પણ ભજનનું વાયક આપણને બેનો પડે કરે. પણ હવે એ વાત સાચી, પણ અમને તું આ ફોન મારા કહેવા હજુ અમે જોઈ નહીં. જે અમને જોઈ નહીં તોય પણ આ છતાં વાત તમારી પૂછ્યું પાછળ. સાચી. જો ભાઈ આ તો ગામમાં વાતો થાય રાજી બરાબર, હોય. એમ વાતો ના કર. હા? અરે ભાઈ તમે અલા, નહીં એ ઓગા લ્યા. કરશો, ઓગા. અલા, નહીં. આ તો ખરા. સારું કરીને જુઓ. અલ્યા ગધાડું હે. અલ્યા જુઓ તો. અલ્યા ગધાડું હે તો કે. અલ્યા હા. અલ્યા અલ્યા હા મારા હારા નાહવા, નાહવા. કેટલા લાગ્યો છે? આ ગધાડું હે તમે બોલો. અલ્યા પાવડો મેલો હું હો. હા? અલ્યા જુઓ દે. અલ્યા તમે બધા. ગધાડો ગધાડો. અલ્યા આ તો કજાડું. કદાચ આ ગજાડું પણ કદાચ બીજું હાથું હોય તો આ ગજાડું ભાઈ. હા જો હા ડાકણ હજ નહીં, મને એવું લાગે કેમ? આ તો અફવા બધી ફેલાઈ એ એટલે લોકોએ. અફવા પણ આ તો આપણે કદાચ ગજાડું જોયું પણ એટલે? કદાચ હાથું હોય તો આ તો એટલે એમ કહો આજનો વખત ભજનમાં ના જશો. અફવા ફેલાઈ એ. વખત ફેલાઈ હે. ડાકણ જેવું હદ નહીં દાખલ કશું. જેવું હોત નહીં, અહીં કોઈ નોમે નિશાન હોત નહીં. વિક્રમભા, હા. મારું કેવું સાચી વાત ને? વાત સાચી. કેવું વાત સાચી જ નહીં. પણ મને તો હારી ડાકણની આ નામ ગધાડું દીધું. તો મંડી પણ લઈ. તમે તો એમ કહો તમે 3-4 જણા પણ અમે તો અહીં 2 જણા એટલે અમે આ પાણી વાળવાનું હોય. અમે ભજનમાં ના જઈએ. અને તમે- 2 જણા શું કરીએ? અમે ભજનમાં ના જાઓ, તમે પોણી ના વાળો, તમે ભજનમાં કેમ જઈએ? તો તમે તો 3-4 જણા જાવ ને અમે 3 જણા જઈ આવો, અમારું ભજન પૂરું થઈ ગયું. તમે બે હાથ છે કેટલું અમારે? ત્યાં અમે તો પાણી વાળવા નહીં દેવાના. ભાઈ પછી સાચું નહીં. હા? હા તો અમે તો હારવાના. અમે લઈએ કાં. અમે આવો, હારી ભજન.